નર્મદા જિલ્લાની વડી રાજપીપળા પોસ્ટ ઓફિસમાં હાલ વિધવા સહાયના ફોર્મની કામગીરી ચાલી રહી છે અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવતા હોય, જેમાં પોસ્ટ ઓફિસમાં થતી આ કામગીરીમાં લૂંટ ચાલતી હોવાની વાત સામે આવી છે। જેમાં જાણવા મળ્યા મુજબ રાજપીપળા પોસ્ટ ઓફિસમાં જતા વિધવા સહાયના લાભાર્થીઓએ પોતાના અંગૂઠાવાળું ખાતું કરાવવાનું હોય, જેથી લાભાર્થીઓ પોસ્ટ ઓફિસમાં જઈ અંગૂઠો આપી પોતાની સરકારી ફી ભરતા હોય છે। પરંતુ નિયમો અનુસાર આ ફી 200 રૂપિયા ભરવાની હોય છે અને તેનો મેસેજ પણ લાભાર્થીઓના મોબાઈલમાં આવે છે। પરંતુ પોસ્ટ ઓફિસના લાલચુ લોકો વિધવાઓને પણ નથી છોડતા, તેમ 200 રૂપિયા ફીના બદલે 250 રૂપિયા પડાવે છે। તેમાં મેસેજ તો 200 રૂપિયાનો જ આવે છે, તો વધારાના 50 રૂપિયા કોના ખિસ્સામાં જાય છે એ તપાસનો વિષય છે। સરકાર ગરીબ મધ્યમ વર્ગ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે, પરંતુ તેમાં સરકારી બાબુઓ પોતાની મનમાની કરી લાભાર્થીઓ પાસેથી વધારાના રૂપિયા ખંખેરી રીતસરની લૂંટ કરી ગરીબ લોકોને છેતરે છે। ત્યારે આવા લૂંટારા લોકો સામે કાર્યવાહી કરી કડક પગલાં લેવા જોઈએ। જોકે આ બાબતે અમે પોસ્ટ માસ્ટર અરુણભાઈને પૂછતા તેમણે જણાવ્યું કે 200 રૂપિયા ફીના છે એ જ લેવામાં આવે છે અને તેનો મેસેજ પણ લાભાર્થીના મોબાઈલમાં મળે છે। પણ જો રૂપિયા 250 એટલે કે 50 રૂપિયા વધારાના લેવાતા હોય તો હું આ મુદ્દે તપાસ કરીશ।